પાયથાગોરસનો પ્રમેય 6.8 આપણે પાયથાગોરસનો પ્રમેય ભણતા પહેલાં એક સિદ્ધાંત જાણવો જરૂરી છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ ઉપર વેધ દોરવામાં આવે તો બનતા બે ત્રિકોણો પરસ્પર સમરૂપ અને મૂળ ત્રિકોણને સમરૂપ હોય. આપણે દાખલા તરીકે આવી રીતે કાટકોણ ત્રિકોણ દોરીએ. પાયથાગોરસનો સિદ્ધાંત કાટકોણ ત્રિકોણને લાગુ પડે છે. આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ અહીંયા રચ્યો છે જેનું નામ એ બી અને સી. આપેલ ત્રિકોણમાં કયો ખૂણો કાટખૂણો છે? ખૂણો બી. અને કાટખૂણાની સામેની બાજુ એસી એ કર્ણ કહેવાય. આપણે એની ઉપર એક વેધ દોરીએ. વેધનું નામ આપીએ છીએ આપણે બીડી વેધ છે અને જે આપણે કર્ણ એસી ઉપર લીધો છે. હવે અહીંયા આ વેધ દોરવાથી આ બે ત્રિકોણો પરસ્પર સમરૂપ થયા. આમાંનો એક ત્રિકોણ એડીબી એ આખા ત્રિકોણ એબીસી સાથે પણ સમરૂપ થાય. એવી રીતે આ ત્રિકોણ છે બીડીસી એ પણ એબીસી મૂળ ત્રિકોણ સાથે સમરૂપ થાય. એના આધારે સૂત્રો બને છે 3. એ પહેલાં આપણે યાદ રાખવાના, પછી પાયથાગોરસનો સિદ્ધાંત આપણે જલ્દીથી યાદ રાખીશું. ચલો, પહેલું સૂત્ર ધ્યાન રાખો. એ બી સ્ક્વેર, આ બાજુ એ બી સ્ક્વેર બરાબર એને સંલગ્ન એડી ગુણ્યા ટોટલ એસી, એવું યાદ રાખીશું. એડી ગુણ્યા ટોટલ એસી. પછી બીસી સ્ક્વેર લઈશું. બીસી સ્ક્વેર, હવે બીસી સ્ક્વેર લઈએ તો એને સંલગ્ન ટુકડો સીડી ગુણ્યા ટોટલ એસી. સીડી ગુણ્યા ટોટલ એસી. અને ત્રીજું એક સૂત્ર પીડી સ્ક્વેરનું. બીડી સ્ક્વેર બરાબર એડી ગુણ્યા સીડી, બંને રેખાખંડો સંલગ્ન રેખાખંડોનો ગુણાકાર. ફરી એક વખત એ બી સ્ક્વેર બરાબર એડી ગુણ્યા એસી. બીસી સ્ક્વેર બરાબર સીડી ગુણ્યા એસી અને બીડી સ્ક્વેર બરાબર એડી ગુણ્યા સીડી. 3 સૂત્રો આપણે યાદ રાખવાના છે ગુણોત્તર મધ્યકના. હવે આપણે પાયથાગોરસ સિદ્ધાંત છે એ સાબિત કરવા જઈ રહ્યા છીએ. આપણે એના માટે કાટકોણ ત્રિકોણ કોઈ પણ રીતે દોરી શકાય. કોઈ પણ ખૂણો એ બી સીમાંથી સી કાટખૂણો એ કાટખૂણો લઈએ તો પાયથાગોરસના સિદ્ધાંતનું સૂત્ર બદલાઈ જતું હોય છે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું, પ્રમેય સમજીને તૈયાર કરીશું તો પરીક્ષામાં લખવામાં સરળતા રહેશે. કેટલીક વખત પ્રમેય બદલાઈને પણ પૂછાય છે. કાટખૂણો બદલી નાખવામાં આવે છે તો સૂત્ર બદલાઈ જતું હોય છે. મેં આ કાટકોણ ત્રિકોણ જ દોર્યો છે. એમાં એ બી સી, આપણે અહીંયા ખૂણા બીને કાટકોણ ત્રિકોણ બતાવીએ છીએ અને બીડીને વેધ બતાવીએ છીએ. સામે એસી કર્ણ છે, આ એસી કર્ણ બરાબર. હવે આપણે આકૃતિમાં આપેલી માહિતી છે એ પક્ષમાં લખીએ. પાયથાગોરસના પ્રમેયનો પક્ષ શું થાય? ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી કાટખૂણો છે. ખૂણો છે અને બીડી છે. બીડી એ કર્ણ એસી પરનો વેધ છે. ચલો, અગત્યનું છે સાધ્ય, જે પાયથાગોરસના સિદ્ધાંતના સૂત્રના સ્વરૂપમાં આપણે સાબિત કરવાનું કે કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી આ કાટખૂણો બનાવતી કઈ બાજુ? એ બી સ્ક્વેર અને બીસી સ્ક્વેર. એ બી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર એમને જેટલો હોય એ આપણે સાબિત કરવાનું.
બહુ સહેલી સાબિતી છે. આપણે થોડું વર્ણન લખીએ. કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો B કાટકોણ છે. D બિલોંગ્સ ટુ AC. ડી બિંદુ AC પર આવેલું છે અને BD છે એ લંબ AC છે. BD AC પરનો વેધ છે ટૂંકમાં. બરાબર. હવે આ બે ત્રિકોણો પરસ્પર સમરૂપ થાય અને મૂળ ત્રિકોણ સાથે સમરૂપ થાય. તો ઉપર જે આપણે સૂત્રો જોયા એ પ્રમાણે AB² નું સૂત્ર લખીએ. AB² નું સૂત્ર શું બનશે? AD ગુણ્યા ટોટલ AC. AD ગુણ્યા ટોટલ AC. ચાલો પછી કોનું સૂત્ર બનાવીશું? BC² નું. BC² નું સૂત્ર CD ગુણ્યા ટોટલ AC. D ગુણ્યા ટોટલ AC. અને પરિણામ 1 કો અને પરિણામ 2 કો. ચાલો પરિણામ 1 અને 2 નો સરવાળો લઈએ. પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા ડાબી બાજુનો સરવાળો AB² વત્તા BC². જમણી બાજુનો સરવાળો AD ગુણ્યા AC વત્તા CD ગુણ્યા AC. ડાબી બાજુ શું લખ્યું છે? AB² વત્તા BC². AD ગુણ્યા AC અને CD ગુણ્યા AC માં AC સામાન્ય છે, સામાન્ય લઈ લો. અંદર શું વધ્યું? AD વત્તા CD. તો AB² વત્તા BC² બરાબર આ 12 AC છે. AD વત્તા CD, આ AD અને આ CD એટલે બની ગયું ટોટલ AC. એટલે સાબિત થઈ ગયું AB² વત્તા BC² AC ગુણ્યા AC એટલે AC². AB² વત્તા BC² બરાબર AC², જે આપણે સાબિત કરવાનું હતું. આવી રીતે સાબિત થાય છે. તો શું સિદ્ધાંત શીખ્યા આપણે? કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓની લંબાઈઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. અહીંયા આપણને ખૂણો B કાટખૂણો આપેલો અને AC કર્ણ આપેલો હતો. પટ્ટી કહેવાય. હા, કેટલીક વખત આ પ્રમેય અન્ય રીતે પણ પૂછાય, જેમ કે કાટખૂણો બદલી કાઢે. આપણે એક ઉદાહરણ લઈએ અહીંયા સેમ્પલના સ્વરૂપમાં. કાટકોણ ત્રિકોણ આ રીતે પણ આપણે દોરી શકીએ. જરૂરી છે ત્રિકોણ કાટકોણ હોવો જરૂરી છે. હવે આપણે શું કરીએ? A, B અને C. અહીંયા ધ્યાન રાખો, અહીંયા C કાટખૂણો છે અને અહીંયા વેધ છે ને, હું E લઉં છું. નામ બદલીને આપણે ફરી એક વખત સાબિત કરી જોઈએ. ચલો AC² નું સૂત્ર લખીએ. AC² બરાબર AE ગુણ્યા ટોટલ AB. પછી BC² નું સૂત્ર લખીએ. BC² બરાબર BE ગુણ્યા ટોટલ AB. BE ગુણ્યા ટોટલ AB. પરિણામ 1, પરિણામ 2. પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો લેતા ડાબી સાઈડનો સરવાળો AC² વત્તા BC². જમણી બાજુનો AE ગુણ્યા AB વત્તા BE ગુણ્યા AB. ડાબી સાઈડ છે AC² વત્તા BC². આ AB સામાન્ય લઈ લો. અંદર શું વધ્યું? AE વત્તા BE. AC² વત્તા BC² બરાબર અહીંયા AB, AE વત્તા BE. AE વત્તા BE એટલે ટોટલ AB. તો શું બન્યું અહીંયા? AC² વત્તા BC² બરાબર AB². કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એટલે AB નો વર્ગ એ કાટખૂણો બનાવતી બાકીની બે બાજુઓના સરવાળા જેટલો હોય છે.
આ રીતે પણ આપણે પ્રમેય સાબિત કરી શકીએ છીએ। તો મને આશા છે કે તમને પ્રમેય સમજાઈ ચૂક્યો હશે। ફરી એક વખત વિડીયો જોવાનો, પ્રમેય મોઢે લખીને સાબિત કરી જોવાનો।